આજનો આખો દિવસ સ્કૂટી ઉપર. તો હાલો ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો છે, પણ એ પેલા તમને કન્ડિશન જણાવી દઉં. આની અંદર બેઠા બેઠા અમે નીચે ના ઉતરી શકીએ, ના ઉતરીને ખાવાનું ખાઈ શકીએ. ખાવાનું પણ સ્કૂટી માં જ ખાવાનું છે અને હાંજનું પણ જમવાનું પણ સ્કૂટી માં જ કરવાનું છે. ટોટલી બધી વસ્તુ સ્કૂટી અને આજનો આખો દિવસ ટૂંકમાં કહીએ તો સ્કૂટી ઉપર જ કાઢવાનો હે. સમજ્યા? એક તો માગેલી સ્કૂટી હે એટલે માપે હાંકવી પડશે. જો કે નખવી તો દેવું પેટ્રોલ. હાલો ને હવે શું સામું જોઈએ રાખો. હાલો બ્રેક માર બ્રેક ને માર દીકરો સારી રીતે દબાવતો જાય છે. હાજી હો. મિત્રો અત્યારે તો છે ને વિનય ગાડી આકે છે, પણ નેક્સ્ટ ટાઈમ પછી મારે આંકવાની થાય. પણ મારે કઈ રીતના બદલવું ને એ ઘટનું વિચારવા જેવું છે. કારણ કે ચાલુ સ્કૂટી તો બદલી ના આગે, પણ કઈ રીતના બદલ્યું ને એ તમારે આગળ વિડીયો જોવાનું રહે. ખરેખર બધી વસ્તુ જોવા જેવી છે, કારણ કે છે ને આપણે નાસ્તો કરીશું, જમીશું, કઈ રીતના સ્કૂટી ઉપર કરવું તે વસ્તુ અઘરી છે. તો તમે વિડીયો જોતા રહ્યો એન્ડ સુધી. હાલો લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો તઈ સુમિતભાઈ નાસ્તો કરી લઈ. ના યાર, મને બહુ ભૂખ જેવું નથી યાર. ભૂખ નહોતી લાગી હતી. તમને એમ થતું હોય છે મિત્રો કે આ બટેટા પૌવા અમે કઈ રીતે લીધા. આ બટેટા પૌવા છે ને અમારા જે બે મિત્રો, એક કેમેરામેન અને એક અમારા સહાય મિત્ર, સપોર્ટર મિત્ર વિજયભાઈ, એ બંને લોકો ગયા હતા અને અમે સ્કૂટી ઉપર ઉભા હતા અને એ બટેટા પૌવા લઈ આવ્યા દુકાનેથી. થેન્ક યુ વિજયભાઈ. થેન્ક યુ. મારે મૂકવી છે. તારા પાસે મૂકવાની જગ્યા નહીં હોય, પણ મિત્રો મને એક આઈડિયા છે. જો હું કઈ રીતે કરી રાખું ખબર નહીં રાખું, ધોરાઈ ન જતા પડી જા. હા પડે. એ પછી મસ્તી ની હો. બધા રોડ ઉપરથી જોતા જાય એ કે આ કેમ સ્કૂટીમાં બેહીને ખાઈ ગઈ. તો આપણે નાસ્તો તો કરી લીધો, પણ આપણે હે ને એક ભૂલ કરી ગયા. પાણીની બોટલ લેતા જ ભૂલી ગયા. જાવ દો સ્કૂટી. આપણી પાસે ટુ વ્હીલર પડ્યું આવ્યો ખોટી હરી નહીં. હા ડાયરેક્ટ આમ સ્લેપ માર્યો. પાણી પીવા માટે અમે હે ને લોકેશન ગોતીએ. તમને ખબર છે સિંહના ઠેકાણા ન હોય, સિંહના લોકેશન હોય જ નહીં. ये कुछ ज्यादा नहीं हो गया भाई? नहीं ज्यादा नहीं, વધારે જ્યાદા હો ગયા. एक्चुअली મને બિસ્લેરી વગર ચાલશે જ નહીં. તને રાહુલ જોડે નહીં ફાવે? મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. તને તો નો જ ફાવે ને. એક્ટિવા ધબેડ્યું છે, આખા સિટી ને માથે લીધું છે ભાઈ. પાણીની બોટલ આપજો ની. મિત્રો ફાઇનલ છે ને અત્યારે બપોર થઈ ગયા છે, બરોબર. તડકો થપી ગયો છે, જોઈ લે. છાંયો આવી ગયો. મેં કીધું ને તડકો થપી ગયો, ત્યાં જ મોકે છાંયો આપ્યો. તમે જોઈ શકો આ સિટી ની છે ને બધી ભીડભાડ વાળો એરિયો છે, બરોબર. બાકી જોયું છે આ ભાઈ પણ ઓળખી ગયા આપણે. આમ કીએ સુમિત ચાવડા. અરે આ ભાઈ ને અત્યારે જોઈ ભાઈ કઈને ઓળખી ગયા તમે? સુમિત ચાવડા ઓળખી ગયા ખરેખર? એમ વાહ યાર, ક્યાંથી છો? જામજોધપુર થી. ભાઈ બા રામ. ઉતરી નહીં હક ભાઈ, એમને રામ કર લે. કેમ છે? મજામાં? આપણે કઈક અલગ જગ્યાએ જાય છે પાણી પીવા. કઈ જગ્યાએ જાય ખબર નહીં. અરે હું તમને લઈ જાઉં. જો ખબર નહીં કઈ જગ્યાએ આવી ગયા, પણ સ્પેશિયલ પાણી પીવા માટે આ જગ્યા ઉપર આવ્યા. બોલો સ્પેશિયલ. આ બાઈ માટલું લઈને બેઠી પણ ઉભી, પણ પાણી નંબરે એમાં. જે લોકોને ખબર હોય કે આ કયો એરિયો છે જુનાગઢ માં, એ કમેન્ટ કરે. હા, બહુ મસ્ત એરિયો છે. અહીંયા પણ અલગ જ રોનક છે હો. બાકી મિત્રો ફાઇનલી આપણા હાથમાં શીતળ જળ આવી ગયું. કઈ જગ્યા છે આ જગ્યાને એગ્રીકલ્ચર કહેવાય. જુનાગઢ ની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, બરોબર. આખે ઉભી ગયો તો મારે શું કરવાનું? મંજીરા વગાડું? મંજીરા વગાડો મંજીરા. હાલો એગ્રીકલ્ચર ની સફર કરાવીએ મિત્રોને, દર્શક મિત્રોને. આ મારો સોલે આપ મિત્રો ફાઇનલી છે ને મેં આ બોટલ છે ને આની માથે મૂકી દીધી, એટલે આને તડકો ના લાગે. મારો ભાઈ બન રહ્યો ને ગમે ઠંડુ લાગે ને, ટાટું એટલે કઈ ઘટે નહીં. અને ખરેખર અમને આ ચેલેન્જ અઘરું લાગે, કારણ કે એક તો ઉનાળો રહ્યો અને આવા તડકાનું અમારે ફરવું એટલે બહુ અઘરું. અને અત્યારે હે ને અમે જઈએ હે મધર ડેરી. તમને હું છે ને શેર કરાવું મધર ડેરી ની. હેલો ગાઈસ, ટાટું આમ વાતાવરણ છે અત્યારે શિયાળા જેવું. કોણ બોલ્યું? એટલે ઇલીગલ હોય, શૂટ ના કરવા દે. મોબાઈલ અલાવત નહીં હે? બરોબર. આ મધર ડેરી છે, પણ હે ને શું કરે, જવા તો મળ્યું નહીં અમને. મિત્રો એક પ્રોબ્લેમ પડી ગયો. પ્રોબ્લેમ હું પડ્યો ખબર? અમે મધર ડેરી તમને બતાવવા માટે સ્પેશિયલ ગયા હતા, પણ ત્યાં અલાઉ નથી. ભાઈ અમને ના પાડી કે ભાઈ મોબાઈલ કેમેરા એ વસ્તુ કઈ અલાઉ જ નથી. બીજી બધી ખબર નહીં, પણ આ છે કચરા વાળાની ગાડી, એમાં આવીને નાખવાનો છે. મિત્રો અત્યારે ફાઇનલી છે ને બપોર થઈ ગયા, પણ તડકો બહુ છે એટલે ખાવાનું બહુ મન નથી. તો પણ છતાં પણ અમે કઈ ખાવાનું ગોતી છે. જો ભાવે એવું હોય ને તો ઘૂઘરા વાળા ભાઈ અહીંયા
અમે ચેલેન્જ લીધો છે કે ભાઈ આખો દિવસ છે ને અમારે સ્કૂટી ઉપર જ રહેવાનું છે, તો અમે છે ને હવે હેઠે નહીં ઉતરી શકીએ, તો તમે અમને ત્યાંથી ડીશ પુગાડી દેવો ખાવાની. હાલો આપણો મેળ થઈ ગયો બપોરનો ખાવાનો, દાબેલી અને છાશ. બેહી ને આવો એટલે હાવ છોલાઈ ગયું. લે ને પાછવાડો તો હાવ છોલાઈ ગયો. તને મેળ આવી ગયો, થોડોક છાંયો આવે, મારા છાંયો નથી આવતો. અહીંયા હા ખાસ આવે પેલા હાથે ધોઈ નાખી, સ્કૂટી માથે બેઠા બેઠા જ બધું થઈ જાય. એટલે એ ભાઈ આપડા હારા અમિતભાઈ ક્યાં બાત હે યાર, કાકા પ્રમોશન કરે. હાલો તો હવે ગાડી કાઢીએ. મિત્રો આપણે છે ને સ્કૂટીમાં પેટ્રોલ થઈ રહ્યું, એટલે હવે છે ને ફાઇનલી આપણે પેટ્રોલ ભરાવા જાય છે. તો પેટ્રોલ પંપ ક્યાં આવ્યો ભાઈ? કાઢવા બાજુ એમ જોયું છે. હવે ક્યાં પહોંચે આપણી ગાડી? તમને શું લાગે હવે ધડકાના રખડી કાળા પડી જાય? કાળો તો થઈ ગયો મિત્રો. ફાઇનલી જો મને મારા મોઢા ઉપર ફાઇનલી જોઈને કેજો કે હું કાળો પડી ગયો કે નહીં. Meanwhile, ફાઇનલી જો ફાઇનલી अरे बस कर भाई अब पागल कर दिया पिता। આપણો પેટ્રોલ પંપ આવી ગયો મિત્રો, અને હવે આપણે પેટ્રોલ ભરાવાનું છે. 2.5 નો એમાં એવું છે, અમારી ગાડી નીચે ઉતારવાની મનાઈ છે આજ. હવે ગાડી અમારી નથી પાછી, હિમદા તમે. ગાડી અમારી નથી ને, નીચે ઉતારવાની મનાઈ છે. તો ફાઇનલી મિત્રો હે ને तेरा तो गेम बजाना पड़ेगा. હે ને અમે હે ને આપણે હે ને મિત્રો હે ને અમે પેટ્રોલ પુરાવી લીધું હે, અને હવે ગાડી આવી ગઈ ફોર્મ માં. હવે સીધું આપણે જવાનું છે ક્યાં? ભવનાથ જઈ. ભવનાથ જઈ અને ગાડી ને એક્સચેન્જ કરી લઈએ એમ. અને મિત્રો કાકા હું કેતો હતા ખબર કે ઈચ્છાતા ઉતરો ભાઈ, ભલા માણા આમ હોય કે આમ નામ પેટ્રોલ. મેં કીધું કાકા ચેલેન્જ છે યાર, તમે સમજોતા ખરી? સમજતે નહીં હોય યાર. પછી ને અમારા પેટમાં ચા પીવાની ઓલી શું કહેવાય તલબ લાગી ગઈ, તો હવે ચા પી લઈ. બાજુમાં જવા દે નહીં જવા આવે. ચા પીજો ને ચા. લઈ જાઓ ને તમે ચા. અમે એને ચેલેન્જ લીધો હે, સ્કૂટી ઉપર પગ હેઠો ને પગ તો હેઠો મૂકી પણ ગાય ઉતરી ના હાકી એમ. તો મિત્રો ચાય આવી ગઈ આપડી. 2000 years later. તો મિત્રો હવે હે ને આપણે ગાડી ચેન્જ કરી લઈએ. આપણે ભવનાથ માં એન્ટ્રી આમ તો લઈ જ લીધી છે, એટલે હાલો સમિતભાઈ હવે ગાડી કરીને ઉતરીને ચેન્જ કરી. ના નહીં ઉતરીને આપણે ચેલેન્જ તો ભંગ ન થઈ જાય. ના ચેલેન્જ નો ભંગ નથી કરવો, કઈક આ રીતના કઈક ચેન્જ કરશું. જો તમે આગળ આવી ગયા? આવી ગયો. પાછળ હવે ઉભા રહી ગયો. ઘોડી ની ખમે હો, ઘોડી ની ખમે. હા ભાઈ હા પણ ઉભા ઉભા રહી ગયો. હા હાલો ઉભા તો રહ્યો, આમ ડાયરેક્ટ ઠેકડો મારી વાહે. ચેન્જ સક્સેસફુલ. ચેન સક્સેસફુલ થઈ ગયો, ડ્રાઈવર ચેન્જ થઈ ગયો. તો હાલો મિત્રો ચાઈ હવે આપણે ભવનાથ બાજુ ગિરનાર માથે ચડીએ, ગાડી ચડાવીએ. ગોદમાં ચાયા મિત્રો માવાનો. મને સ્કૂટી નો એટલો અનુભવ નથી, તો પણ મેં હે સ્કૂટી ચાલુ કરી લીધી. હવે જોયું જાય ક્યાં પૂગે આપણે એ ભાઈ આવડેતા ખરી ને? એ ભાઈ આવડેતા ખરી ને? આપડાથી ગીએ. તો ભાઈ આમાં મારે યાર હજી લગન બાકી હોય. હવે ધીમે ધીમે ગાડી ચાલુ કરી દીધી આખવાની સુમિતભાઈ. હવે જોઈ ક્યાં સુધી પુગાડે. જોજે પાછળ કઈ આવતું નથી. ડાયરેક્ટ ઉપર ની ટિકિટ તો નહીં કાઢો ને. મિત્રો જો તમે ખાલી ડુંગર નો નજારો જો, એકદમ મજેદાર છે. જો તા ખરી એડવર્ટાઈઝ તો જો તમે ખાલી બે બાજુ એડવર્ટાઈઝ મારેલ છે. અને આ બધા ફૂટપાથ છે ને, ત્યાં ટૂંકમાં છે ને બધા હુતા હતા. એક ફેરે જોયું તો હુતા હતા અને ખાતા હતા. મને વિચાર આવ્યો કે હું સલમાન ખાન બનીને ગાડી લઈને જાઉં. તો મિત્રો આ છે જુનાગઢ નું દામોદર કુંડ, અને આ છે ભવનાથ તરફ જાતા કોઈરું આવે આપણે ઓલું. આમાં રાઈડ પાડવાની બહુ મજા આવે ભાઈ, ખરેખર મજા આવી. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી જઈ રહ્યા છે ગિરનાર ની ગોદમાં. અને અહીંયા આજુબાજુ વાંદરા દેખાય ને, અને વાંદરા દેખાય ને તો હું દેખાડી. એક વાંદર મારા પાછળ જ બેઠો. એ ભાઈ આપડે ગધેડા છે એનું કરો પેલા. બાપા વાંદરા આવ્યો. જોજો વાંદરા આવ્યો. આમાં ફોન બોન ઉપાડી જાય તો શું કરી લેવું? 10 લાખ ની નુકસાની હોય જાય. આ બધું મેળો કેવાય ભવનાથ નો, ટૂંકમાં એક પ્રકારનો કેવાય. હા સમજી ગયો. અહીંયા વિનય જેવડા ઝીણકા છોકરા રમવા ને આવે. મિત્રો હવે જે એને ગિરનાર નો વ્યૂ તમે જોઈ શકો હો. હા જો તમે યાર ખાલી તમે ગિરનાર નો વ્યૂ જોવો, મજા આવી જાય એવું છે. તો યાર હવે ભવનાથ નો મેઇન ગેટ આવી હવે આપડા પ્રવેશ દ્વાર આવી ગયો ભવનાથ નો. ભવનાથ માં આપણે એન્ટ્રી લઈ લીધી છે. આ જો આઈનો નજારો છે ને આખો અલગ જ છે, અદ્ભુત નજારો છે ખરેખર. આપણે અંદર તો નહીં જઈ શકીએ, પણ અહીંયા સાઈડમાં ગાડી જઈ રાખી. વાહ ઓળખી ગયા તમે? ઓળખી જાય. ક્યાં રહ્યો અત્યારે? અમને સબસ્ક્રાઇબર મળી ગયા હતા. ઈ કે ભાઈ સુમિતભાઈ ને ગુજ્જુ વિન સી કે. મેં કીધું હા ભાઈ અમે ઈ પોતે એવડે ઈ પણ આ ગાડી નામ આવડતું હોય તો કહી દો હાલો. ત્યાં મુગલનાથ બાપુ ની જગ્યા આપણે ભવનાથ માં. પણ નારિયેળ પીવું ટબો ટપ પાણીના છલછલતા ભરતા હોવા જોઈએ સાહેબ. મિત્રો નારિયેળ પાણી પણ એમ જો ભાઈ. મિત્રો હવે આપણે છે ને ગિરનાર ની સીડી પાસે પહોંચી ગયા બરોબર. તમને સીડી ઉધી જઈને દેખાડું, કારણ કે પછી નીચે તો હું ઉતરી નહીં શકી. અહીંથી જેને ગિરનાર ચડવો હોય અહીંથી આવી જાય. અને પ્લાસ્ટિક બેન છે એટલે પ્લાસ્ટિક લઈ આવતા મહેરબાની કરીને.
જાને નહીં દૂંગા તુજે દેગે નહીં જાને તુજે. આઈનો જે નજારો છે ને ખરેખર જે અહીં લોકો બેઠા હોય ને ખરેખર મજા આવે એવી છે. કેમ કે આઈનો જે આનંદ, આઈનો જે શાંતિ બધી એક અલગ જ લેવલ ની મોજ છે. આ તો અમે સ્કૂટી નીચે ઉતરી ન શકતા, બાકી અમને પારીઓમાં બેહવાનું બહુ મન થાય. યાર લગ્ન કરવાના બાકી છે અમારે યાર. તમે ગાડી હરકી આપજો યાર. મિત્રો હાંજ પડી ગઈ ને એવા બધા થાયકા ને કે વાત જ જવા દો. એટલે મેં પછી કેમેરામેન ને કીધું કે લચ્છી લઈ આવે. તો ફાઇનલી હવે એક લચ્છી પી લઈ અને પછી આરામ કરવો છે યાર. મિત્રો આજનો ચેલેન્જ બહુ એટલે બહુ બધો અઘરો લાગ્યો છે, ખરેખર અઘરો લાગ્યો છે. કારણ કે તડકાના આવ જાવ કરવી ને એક ને એક સીટ ઉપર બેહવું ને એ બહુ એટલે બહુ હાર્ડ છે. ખરેખર હાર્ડ ચેલેન્જ હતો. મહેનત લાગી વધારે મેં ડ્રાઇવિંગ કરી તો મને કેટલું આટલું લાગ્યું. કુલ મિલા કે બાત ઇતની की મહેનત બહુ લાગી. એટલા માટે યાર લાઈક કરી દેજો. લાઈક કરશો તો હું તમને લચ્છી ખવડાવી પીવડાવી. ઓકે, અને કમેન્ટ કરી દેજો. લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો યાર. હવે આને છેલ્લે લસ્સી પી અને ઘરે જઈ અને ઘૂંટાઈ જવાનું હોય, હોઈ જવાનું હોય મસ્ત મજાનું. ફૂલ થાકી ગયા હવે અત્યારે. ગુડ નાઇટ.